નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષની કહાની વર્ષો જૂની છે। વર્ષોથી ફિલિસ્તીનની આઝાદીની માંગ સાથે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો છે। ત્યારે ફરી એક વખત છેલ્લા 9 દિવસથી જોરદાર જંગ ચાલી રહ્યો છે, પરંતુ તેમનો આ જંગ વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે, કેમ કે 57 ઇસ્લામિક દેશ ઇઝરાયલ વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા છે, તો અમેરિકા, બ્રિટન ઇઝરાયલનું સમર્થન કરી રહ્યા છે। ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક સંભળાઈ રહી છે। ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક। ફિલિસ્તીનના ઉગ્રવાદી સંગઠન હમાસના રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાયેલી સેનાએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, જેમાં એક જ દિવસમાં 40થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે। ઇઝરાયેલની સેનાએ ગાઝા પર તાબડતોડ પ્રહાર કરી શહેરના અનેક વિસ્તારોને ખંડેર કરી નાખ્યા। ગાઝામાં ચારે તરફ તબાહીનો મંઝર છે। જમીનદોસ્ત થઈ ગયેલ ઇમારતનો કાટમાળ છે, લાશોના ઢગલા છે। ઈજાગ્રસ્ત લોકો મદદની બૂમ પાડી રહ્યા છે। સવારથી લઈ રાત સુધી ગાઝામાં માત્ર બોમ્બ બ્લાસ્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે। اولاد اخويا 5 شهداء اولاد اخويا امهم و5 اطفال امهم 4 اطفال بنتين وولدين اطفال 2 3 سنين وفي 6 سنين وفي 10 سنين وفي 11 سنه راحوا كلهم। حرب اللي صار، حرب شنيعه اللي صارت، احنا قاعدين في البيت ما فيش اي حاجه، يعني قاعدين في البيت احنا فجاه الدنيا قامت بعد الساعه 12 بالضبط، بعد 12 على 12 ربع تقريبا صارت الضربه بتاعت شارع الوحده। نزلنا على الشارع مش عارفين كيف نزلنا، انا اخذت اولادي ومرتي وقفت انا في نص البيت بالضبط، البيت عندي نصه يعني تقريبا المبنى كله تقريبا اتكسر، يعني المباني اللي جنبنا كلها اتكسرت يعني। ઇઝરાયેલી સેના ગાઝા શહેરની બહુમાળી ઇમારતોને નિશાન બનાવી રહી છે। તેનો દાવો છે કે ઇમારતોમાં હમાસના ઉગ્રવાદીઓ છુપાયેલા છે। એક માહિતી પ્રમાણે સોમવારે ઇઝરાયેલી સેના તરફથી કરવામાં આવેલા આ હુમલો સૌથી ખતરનાક હતો અને તે લાંબા સમય સુધી ચાલ્યો। આ હુમલામાં ગાઝાના અનેક વિસ્તારોને ઇઝરાયેલી સેનાએ નિશાન બનાવ્યા। ઇઝરાયેલની સેનાએ આ હુમલો એ સમય પર કર્યો જ્યારે દેશના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું હતું, હુમલા હાલ યથાવત રહેશે। તમને જણાવીએ કે ઇઝરાયેલનો ગાઝા પરવાર। ફિલિસ્તીન ઉગ્રવાદી સંગઠન હમાસે ગાઝાથી ઇઝરાયેલને નિશાન બનાવી 3000 રોકેટ છોડ્યા, જ્યારે ઇઝરાયેલી સેનાએ 15 કિલોમીટર દૂર ફેલાયેલી હમાસની સુરંગોને તબાહ કરી નાખી। એટલું જ નહીં, ઇઝરાયેલ સેનાએ હમાસના 9 કમાન્ડરના મકાન બ્લાસ્ટમાં ઉડાવી દીધા। ઇઝરાયેલ તરફથી કરવામાં આવી રહેલા હુમલામાં લગભગ 200થી વધુ ફિલિસ્તીનીઓના મોત થયા। મૃતકોમાં 58 બાળકો અને 34 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 1200થી વધુ નાગરિક ઈજાગ્રસ્ત થયા। જો કે ઇઝરાયેલનો દાવો છે કે બાળકોને નિશાન નથી બનાવવામાં આવી રહ્યા, રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ નથી કર્યા। ઇઝરાયેલે પોતાના દાવાની પ્રામાણિકતાને સાબિત કરવા માટે એક વિડીયો પણ જાહેર કર્યો છે, જેમાં ઇઝરાયેલી વાયુસેનાના પાયલટ એ વિસ્તારમાં હુમલો નહીં કરવાની વાત કરતા સંભળાઈ રહ્યા છે, જ્યાં બાળકો હાજર છે। תבדוק אם יש פה ילדים. זזים מהר, זה לא ילדים? לא, יש פה ילדים כנראה, אנחנו עוצרים את זה. נכון? יש פה אחד גדול וכמה קטנים. אנחנו חושדים בילדים ואנחנו לא נלך על זה, אני חושב שהם ילדים. ઇઝરાયેલે અત્યાર સુધીમાં ગાઝા પર સેંકડો હવાઈ હુમલા કર્યા, જ્યાં લગભગ 20 લાખ ફિલિસ્તીની રહે છે।
એટલું જ નહીં, ઇઝરાયેલી વાયુસેનાએ દક્ષિણી શહેર ખાન યુનિસમાં હવાઈ હુમલામાં ગાઝાના ટોપ હમાસ નેતા યહીને સિનવારના ઘરને પણ બરબાદ કરી દીધું. હમાસના ટોપના નેતાઓના ઘર પર છેલ્લા 4 દિવસમાં 3 હુમલા કર્યા, જેથી ઇઝરાયલ તરફથી કરવામાં આવી રહેલા હુમલાઓને જોતા હમાસના અનેક નેતાઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. It's been 5 days since Hamas brazenly fired rockets at Jerusalem and other Israeli cities in a totally unprovoked attack. This past week, millions of Israelis were forced into bomb shelters as missiles rained down on our cities. Several Israelis have been killed, many more have been wounded. You know, and I know, no country would tolerate this. Israel will not tolerate this. Israel has responded forcefully to these attacks, and we will continue to respond forcefully until the security of our people is reinstated and restored. ઇઝરાયેલે દાવો કર્યો છે કે લેબનાન અને સિરિયા પણ તેમના વિસ્તારોમાં રોકેટમારો કરી ચૂક્યા છે. જો કે ઇઝરાયેલના હુમલાઓ પર મુસ્લિમ દેશોનું સંગઠન OICની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં OICના 57 દેશોના પ્રતિનિધિ હાજર રહેશે અને ઇઝરાયેલ વિરુદ્ધ રણનીતિની જાહેરાત કરી શકે છે. તુર્કી પહેલાથી જ ઇઝરાયેલને ધમકી આપી ચૂક્યું છે. જો કે સુપર પાવર અમેરિકા સહિત ફ્રાન્સ, બ્રિટન અને અનેક યુરોપિયન દેશ ઇઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. તેવામાં છેલ્લા 9 દિવસથી બંને દેશો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ મહાયુદ્ધનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નથી. છેલ્લા 9 દિવસથી ઇઝરાયલ અને હમાસ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલની વાયુસેના ગાઝા શહેરમાં તબાહી મચાવી રહી છે. હમાસના ટોપ કમાન્ડર ઇઝરાયલ સેનાના નિશાન પર છે, તો હમાસ પર ઇઝરાયલ પર સતત રોકેટમારો કરી રહ્યું છે. ઇઝરાયેલ હમાસ વચ્ચે ઘમાસાન. 9 દિવસથી ચાલી રહ્યો છે જંગ. હમાસ કમાન્ડરના ઘર ઉપર એર સ્ટ્રાઇક. ઇઝરાયેલ હમાસ વચ્ચે ભીષણ જંગ. છેલ્લા કેટલાક દિવસથી ગાઝામાં ઘમાસાણ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 દિવસથી જંગ ચાલી રહ્યો છે. બંને વચ્ચે લડાઈ તેજ બની છે. ગાઝા શહેરમાં ચારે બાજુ આકાશમાંથી દારૂગોળો વરસી રહ્યો છે. ધીરે ધીરે શહેર ખંડરમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ચારે તરફ ચીસ અને દહેશતનો મંઝર છે. આ તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઇઝરાયેલી સેના કેવી રીતે ગાઝા શહેરમાં હયાત હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી તેને તબાહ કરી રહી છે. ઇઝરાયેલે હમાસના અંડરગ્રાઉન્ડ મેટ્રો કહેવાતી સુરંગ પર બોમ્બમારો કર્યો. ઇઝરાયેલનો દાવો છે કે તેણે આ હુમલામાં સુરંગની જાળ તબાહ કરી નાખી. આ ઇઝરાયેલના વધુ એક હુમલાની વિડીયો છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ગાઝામાં હમાસના ટોપ કમાન્ડર યેહીયેહ સિનવારના ઘરને નિશાન બનાવ્યો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હમાસ કમાન્ડર ઘર ઉપર એક નહીં પરંતુ અનેક બોમ્બ ફેંકવામાં આવ્યા. આ હુમલામાં યેહીયેહ સિનવારનું મકાન પૂરી રીતે જમીનદોસ્ત થઈ ગયું. ઇઝરાયેલના હુમલામાં તબાહ થયેલી ઇમારતોના કાટમાળમાંથી અનેક જિંદગી બચાવવાની તસવીરો છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક રાહત કર્મીઓ બરબાદ થયેલી એક ઇમારતમાંથી એક વ્યક્તિને બહાર નીકાળી રહ્યા છે. તે વ્યક્તિને બહાર નીકાળ્યા બાદ રાહત કર્મીઓ તે કાટમાળમાં ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે ફરી એક વખત કવાયત શરૂ કરી રહ્યા છે. આ ગાઝા શહેરના અન્ય એક શહેરની તસવીર છે. અહીં પણ જમીનદોસ્ત થયેલી ઇમારતમાંથી રાહત કર્મીઓ ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર નીકાળવામાં સફળ રહ્યા. ત્યારબાદ ઇમારતમાં અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને પણ
ઘણી મહેનત બાદ બહાર નીકાળવામાં આવે છે। આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ઇઝરાયેલના બોમ્બમારામાં ગાઝા શહેરમાં કેટલી તબાહી અને બરબાદી થઈ। એવું નથી કે માત્ર ઇઝરાયેલ જ ગાઝામાં હમાસના ઠેકાણાને નિશાન બનાવી તેના પર બોમ્બ વરસાવી રહ્યું છે। હમાસ પણ ઇઝરાયેલના શહેરો પર રોકેટમારો કરી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે। આ તસવીરો ઇઝરાયેલના તેલ અવીવ શહેરની છે। આ તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક પરિવાર હમાસના રોકેટ હુમલામાં પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળ તરફ ભાગી ગયા છે અને ઇમારતની બહાર લાગેલી આગ અને બરબાદી જોઈ તમને સમજ આવશે કે અહીં પણ તાજેતરમાં જ હમાસે રોકેટમારો કર્યો છે। આ વિસ્તારમાં જે અફરાતફરી મચી છે તે હુમલાનું પરિણામ છે। ઇઝરાયેલના કહેવા પ્રમાણે હમાસના હુમલામાં એક નાગરિકનું મોત થયું। એક યુદ્ધ હમાસ અને ઇઝરાયેલ લડી રહ્યા છે, પરંતુ તેનો વ્યાપ પણ વધી ગયો છે। તેની અસર દુનિયાના અન્ય દેશોમાં ફેલાતી જોવા મળી રહી છે। આ ન્યૂઝીલેન્ડની રાજધાનીની તસવીરો છે। વેલિંગ્ટનના રસ્તાઓ પર ગાઝામાં ઇઝરાયેલના હુમલાના વિરોધમાં રેલી યોજવામાં આવી। પ્રદર્શનકારીઓના હાથમાં ફિલિસ્તીનના ઝંડા અને તેની આઝાદીના બેનર હતા। પ્રદર્શનકારી ગાઝામાં ઇઝરાયેલના હુમલાઓને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા હતા। 21st century, this kind of stuff shouldn't be happening. People are being evicted from their homes. These are refugees that are asking to literally return back to their homes. We need the Prime Minister to lead a campaign, a worldwide campaign through UN or through Europe or through anyone else to ask Israel to stop attacking our people immediately. ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં પણ ગાઝામાં ઇઝરાયેલના હુમલાના વિરુદ્ધમાં રેલી યોજવામાં આવી। આ રેલીમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ફિલિસ્તીન સમુદાયના સેંકડો લોકો ઇઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। સાથે જ ઇઝરાયેલ ફિલિસ્તીનના લોકો પર હુમલો બંધ કરે તેવી માંગ કરી રહ્યા હતા। જર્મનીની રાજધાની બર્લિનમાં પણ ઇઝરાયેલના વિરોધમાં અહીં રહેતા ફિલિસ્તીન સમુદાયના લોકોએ રેલી યોજી। રેલીમાં પ્રદર્શનકારીઓએ ફિલિસ્તીનને આઝાદ કરવાની માંગ કરી અને હુમલા તાત્કાલિક બંધ કરવાની માંગ કરી રહ્યા હતા। પોલીસે જ્યારે પ્રદર્શનકારીઓને કોરોના પ્રોટોકોલ અંતર્ગત ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો તો હિંસા ભડકી ઉઠી। હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના 9 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી તે રોકાય તેવા કોઈ જ આસાર નજર નથી આવી રહ્યા અને તે જ રીતે હમાસ અને ઇઝરાયેલ એકબીજાના શહેરોને નિશાન બનાવી રહ્યા છે। તેને જોઈને લાગે છે કે આ જંગ હજુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે। તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ઇઝરાયેલે ગાઝા શહેર પર અત્યાર સુધીનો સૌથી ખતરનાક પ્રહાર કર્યો, જેમાં એક જ દિવસમાં 40થી વધુ લોકોના મોત થયા। તો ઇઝરાયેલ સેના હમાસની મેટ્રો લાઇન ગણાતી સુરંગોને પણ ધ્વસ્ત કરી નાખી। આ ઇઝરાયેલ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ એરોન ડોમ હમાસના હુમલાથી ઇઝરાયેલવાસીઓને બચાવવામાં સૌથી મોટું સુરક્ષા કવચ સાબિત થયું। ઇઝરાયેલનો સૌથી ખતરનાક પ્રહાર। હમાસના રોકેટ હુમલાનો જવાબ ઇઝરાયેલી સેના આ રીતે આપશે તે કોઈએ પણ વિચાર્યું નહોતું।
ઇઝરાયલ ફિલિસ્તીનના ગાઝા શહેરને તબાહ કરવાના સોગંદ લેશે તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. છેલ્લા 8 દિવસથી ચાલી રહેલો સંઘર્ષ ભયાનક રૂપ ધારણ કરશે તે કોઈએ વિચાર્યું નહોતું. ઇઝરાયેલની વાયુસેના ગાઝા પર તાબડતોબ હુમલો કરી રહી છે. બોમ્બ, મિસાઇલ અને રોકેટમારો કરી રહી છે. ઊંચી ઇમારતો ધરાશાયી થઈ રહી છે. ગાઝામાં ચારે બાજુ મોતનો સન્નાટો છવાયો છે. ચારે બાજુ કાટમાળ અને આ કાટમાળ જિંદગી શોધવાની કવાયત યથાવત છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી પર કુલ 35 ટાર્ગેટ હિટ કર્યા. આ દરમિયાન 110 રોકેટ અને બોમ્બ ફેંક્યા. આ કાર્યવાહી માત્ર 20 મિનિટ ચાલી અને તેમાં ઇઝરાયેલી એરફોર્સના 54 લડાકુ વિમાનોએ ભાગ લીધો. બીજી તરફ ગાઝા પટ્ટી તરફથી પણ રોકેટમારો યથાવત રહ્યો. સોમવારે હમાસે ઇઝરાયેલના શહેરોને નિશાન બનાવી 200થી વધુ રોકેટ છોડ્યા. ગાઝાના સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો અત્યાર સુધી તેમના 200થી વધારે નાગરિકોએ આ સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવ્યો તો 10 ઇઝરાયેલી નાગરિકોના મોત થયા હોવાની ખબર છે, જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ પ્રમાણે હમાસના 460 રોકેટ મિસફાયરથી ગાઝા પર પડ્યા, જ્યારે 90% રોકેટને ઇઝરાયેલના આયરન ડોમે હવામાં જ ખતમ કરી નાખ્યા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું કે આ બધું ઝડપથી ખતમ નહીં થાય. ההנחיה היא להמשיך להכות במטרות הטרור. צה"ל עושה זאת היטב. היום הוא חיסל עוד מפקד בכיר של הג'יהאד האסלאמי. פגענו ביחידה הימית של החמאס, וגם ממשיכים להכות בתווך התת-קרקעי במטרו של החמאס. ויש עוד מטרות. אנחנו נמשיך לפעול ככל שידרש כדי להשיב את השקט והביטחון לכל תושבי ישראל. હમાસ પર ઇઝરાયેલના પલટવારની આ સૌથી ભયાનક તસવીર છે. જો કે થોડી જ સેકન્ડોમાં ઇઝરાયેલની વાયુસેનાએ આ ઇમારતને જમીનદોસ્ત કરી નાખી. મિસાઇલથી આ ઇમારતને ધ્વસ્ત કરી દીધી. ઇઝરાયેલના હુમલાથી ગાઝા શહેર ખંડર બની ગયું. ચારે તરફ કાટમાળ, જમીન પર પડેલી ઇમારત વચ્ચે ફસાયેલા લોકો. એટલું જ નહીં, સેટેલાઇટ તસવીરોથી પણ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે ગાઝામાં તબાહીનો વ્યાપ વધી રહ્યો છે. ઇઝરાયેલનો દાવો છે કે હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી અમે હુમલો કર્યો. આ તસવીર જુઓ. કહેવાય છે કે ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સે ગાઝામાં હમાસમાં બનાવેલા મોટાભાગની સુરંગોને આ રીતે તબાહ કરી નાખી. દિવસ હોય કે રાત, ઇઝરાયેલી વાયુસેના હમાસના ઠેકાણાઓને તબાહ કરી રહી છે. ગાઝા પર હુમલાઓનો વરસાદ થઈ રહ્યો છે. એટલું જ નહીં, ઇઝરાયેલ અને ફિલિસ્તીન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે. બંને પક્ષો વચ્ચે હવા અને જમીન પર ચાલી રહેલું યુદ્ધ હવે પાણીમાં પણ શરૂ થયું છે. ઇઝરાયેલની સેનાનો દાવો છે કે હમાસને રિમોટથી ચાલતી સબમરીનથી સમુદ્રના રસ્તેથી હુમલો કર્યો, જેમાં પહેલાથી તૈનાત તેના જવાનોને તબાહ કરી નાખ્યા. સેનાનું કહેવું છે કે હમાસના નિશાન પર ઇઝરાયેલી નૌસેનાના જહાજ હતા. આ કાર્યવાહીમાં હમાસના અનેક લોકોના મોત થયા અને તેમની સબમરીન પણ ધ્વસ્ત થઈ ગઈ. આ સબમરીને હમાસે ગાઝા કિનારેથી લોન્ચ કરી હતી. આ તરફ વાયુસેનાની સાથે ઇઝરાયેલના ડ્રોન વિમાન પણ સતત ગાઝા શહેર પર ઉડાન ભરી રહ્યા છે, જેના કારણે ફિલિસ્તીની લોકો ડર વચ્ચે જીવવા મજબૂર બન્યા.